નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભાજપ નેતા પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય મહિલાઓના વિરુદ્ધમાં કરવામાં આવેલી ટિપ્પણી બાદ વિરોધ શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો। રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિયો મેદાને ઉતર્યા છે। આની સાથે રૂપાલાની ટિકિટ રદ કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। પરંતુ રાજકોટ લોકસભા બેઠક માટે પરસોત્તમ રૂપાલા ભાજપના ઉમેદવાર રહેશે તેની સ્પષ્ટતા હાલમાં જ ભાજપે સત્તાવાર રીતે કરી નાખી હતી, જેના પગલે ઘણા દિવસોથી રૂપાલાને બદલવાની ચાલી રહેલી વાતો પર સત્તાવાર રીતે પૂર્ણ વિરામ મુકાઈ ગયું હતું। તેથી હવે રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ નવી રણનીતિ અપનાવી છે। રાજકોટ લોકસભા સીટ પર રૂપાલાની સામે 100 થી વધુ ક્ષત્રિયાણીઓ ઉમેદવારી નોંધાવશે તેવા અહેવાલો મળ્યા છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલે આ જાહેરાત કરી હતી। રૂપાલાને ટક્કર આપવા માટે ક્ષત્રિય સમાજ દ્વારા નવો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। પરસોત્તમ રૂપાલાની સામે હવે રાજકોટ લોકસભા બેઠક પરથી એક સાથે 100 જેટલી ક્ષત્રિયાણીઓ ઉમેદવારી નોંધાવશે। ત્યારે બધાની વચ્ચે સવાલ થઈ રહ્યો છે કે શું 100 થી વધુ ક્ષત્રિયાણીઓ રૂપાલા સામે ઉમેદવારી નોંધાવે તો ચૂંટણીમાં ભાજપને કોઈ અસર થશે ખરી? આમને આમ જો વિરોધ ચાલ્યો તો ભાજપનો 5 લાખ મતોની લીડથી જીતવાનો લક્ષ્યાંક કેવી રીતે પૂરો થઈ શકે છે? આ વિરોધ હવે આગળ કેવું સ્વરૂપ લઈ શકે છે? આવા ઘણાય સળગતા પ્રશ્નો ઉઠી રહ્યા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।